મને એના ઈઆઈએ રિપોર્ટમાં વેબસાઇટમાંથી મેં મારી રીતે કેટલાય જે રિપોર્ટ એમાં જે કેમિકલ કેટલા હઝાર્ડસ છે જેને કોઝિસ કેન્સર, સસ્પેક્ટેડ કોઝિસ, જેનેટિક ડિસઓર્ડર્સ નુકસાન કરી શકે છે અને એના એ રિપોર્ટની અંદર જે કંપની દ્વારા બતાવવામાં આવે છે કે અમુક પ્રકારના ડિઝીઝમાં વી હેવ નોટ સ્ટડીઝ ઓર અમારી પાસે તો આવું માહિતી નથી. તો આવા હઝાર્ડસ કેટેગરીના કોઈ કેમિકલ બનાવતી ફેક્ટરી જ્યારે હઝાર્ડસ કેટેગરીના કેમિકલ બનાવતી ફેક્ટરી જ્યારે અમારા આસપાસના વિસ્તારમાં આવતી હોય તો બધા ગામોના વિસ્તારોના માટે કન્સર્નનો વિષય છે. તો સૌથી પહેલી સાહેબ અમારી રિક્વાયરમેન્ટ એવી છે કે જે લોકો જે પંચાયતો કે પ્રતિનિધિઓ ચૂંટાયેલા નથી તો આ પ્રક્રિયામાં આવી પંચાયતોને એડ કરવા માટે એજ્યુકેટ થવું જરૂરી છે. બીજું સાહેબ કહું કે જીપીસીબી દ્વારા જે પ્રસાર કરવો જોઈએ તો આ પંચાયતોનું પત્ર મોકલે છે જેના દ્વારા ગામ લોકોને ખબર પડે કે આપણી આસપાસના વિસ્તારમાં આવી કોઈ ફેક્ટરી આવી રહી છે. તો સાહેબ જ્યાં પંચાયતના પ્રહરી જ નથી તો એ પંચાયતોના ગામ લોકોને ખબર ક્યાંથી હોય? એટલે આ મેટરની આજથી 3 દિવસ પહેલા સુધી આસપાસના કોઈ ગામને ખબર જ નહોતી કે આવી કોઈ લોક સુનાવણી થવાની છે. બીજી વાત થાય કે ઈઆઈએ રિપોર્ટ જે છે એ પહેલા પંચાયતોને ગ્રામ લોકોને એમને મોકલવો જોઈએ. એમને ઓવરવ્યૂ 14-15 પાનાનો રિપોર્ટ મોકલ્યો છે જેમાંથી કયા કંપની કયા રિસોર્સિસ વાપરશે ઉપર ચલો છે પણ આમાંથી પછી જે નોન ડિગ્રેડેબલ કચરો ઘન કચરો નીકળશે તો એમાં કયા તત્વો છે, અહીંયાના પર્યાવરણને કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચાડશે એની ડિટેલ ગ્રામ લોકો પાસે કે સ્થાનિકો પાસે કોઈ છે. મારી જેવા અભ્યાસો કે તજજ્ઞ કોઈ રસ લેતા વ્યક્તિ હોય તો એની પાસે હોય તો અલગ વાત છે પણ આ સ્થાનિકોને બધાને આ બાબતની માહિતી હોવી જરૂરી છે કે આ વિસ્તારમાં અમારી કંપનીથી કયા પ્રકારના તત્વો અમારા વાતાવરણમાં હોય. આનું સાહેબ કારણ એ છે કે અમારો એકદમ ઇકો સેન્સિટિવ ઝોન છે. બે મોટી રખાલો આવે છે, અનેક વન્ય પશુ પક્ષીઓથી ભરેલો ઝોન છે. આપણે પણ આમંત્રણ આપીએ છીએ ક્યારેક આખા વિસ્તારનો મુલાકાત એમને વિઝિટ માટે નહીં પણ આખો વિસ્તાર આપણે દેખાડીએ ફરાય. અમારા ગામની આસપાસ આ 10-15 ગામોની આસપાસમાં સૌથી વધુ બાગાયતી ખેતી થાય છે, ખાસ કરીને કેરી, દાડમ, ચીકુ, જામફળ, કેળા. હવે આ બધા જે ફળો પર્ટિક્યુલરલી કેરીની વાત કરું ને સાહેબ તો આપણે અંજાર એપીએમસીમાં એક વિસ્તારમાંથી સિઝનમાં પર ડે 60,000 to 70,000 બોક્સીસ અમારા વિસ્તારમાંથી આવે છે. એટલી બધી કેરીનું પ્રોડક્શન છે, એટલી જ ખારેકનું પ્રોડક્શન છે. આનું જ્યારે ફલીકરણ થતું મીન્સ જ્યારે ફળ લાગવાનો ટાઈમ હોય ત્યારે એ પોલિનેશનના વખતમાં જે ફળ લાગે વાતાવરણમાં થોડું ઘણું પણ અપડાઉન કે ફેરફાર આવે ને સાહેબ તો એ ફળ થોડું પાક અમને મળેલું કહેવું છે. હવે સાહેબ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે ડ્રગ્સ આટલું બધું પ્રદૂષણ એના કારણે 10 વર્ષથી આમ પણ ધીરે ધીરે અમારા કેરીના પાક, દાળમના પાક થોડું નુકસાન તો જોઈ જ રહ્યા છે કારણ કે જેટલો લાગવો જોઈએ લાગેલો પાક એવો રહેતો નથી બિકોઝ એના જે ફળ છે, કળી છે એ કરી રહ્યા છે આ વાતાવરણ ફેરફારના કારણે. હવે આના માટે જે ઈઆઈએ રિપોર્ટ તૈયાર કરવો પડશે પહેલી તો અમે શોર્ટ ઈઆઈએ રિપોર્ટ ઉપર આજે ગામના વિસ્તારને આપ જાણતા હોય અમારા ગામમાં અત્યારે એક અજાણ્યો માણસ પગ મૂકે તો અમે એને પૂછીએ કે ભાઈ કેમ આવ્યો છો, શા માટે આવ્યો છો. આ ઈઆઈએ રિપોર્ટ તૈયાર કરે છે. 3 મહિના અમારા ગામના તળાવોના, અમારા ગામના જમીનના, અમારા ગામના હવાના નમૂના લીધા છે પણ આ ગામમાંથી તમે એ ટીમને ઊભી રાખશો કોઈને ઓળખતું અમને પૂરેપૂરો શક ને શંકા છે કે આ ઈઆઈએ રિપોર્ટ એક બંધ બારણે બેસીને તૈયાર કરવામાં આવ્યો છે. એમને પાણીના ટીડીએસ બતાવ્યા છે, 1000 ટીડીએસ કેટલા બતાવ્યા છે? 1000 ટીડીએસ સાહેબ આ પાણી છે ને તમે ચાઈ નથી શકો. આ સૌથી ફળદ્રુપ વિસ્તાર છે, સૌથી સારામાં સારું પાણી ધરાવતો વિસ્તાર છે ફળદ્રુપ ખેતી માટે. એટલે આ પહેલી વાર ઈઆઈએ રિપોર્ટ. બીજું સાહેબ ઈઆઈએ રિપોર્ટ તૈયાર કરવામાં એમને ટાઈમ લીધો છે ડિસેમ્બર 23, જાન્યુઆરી 24, ફેબ્રુઆરી 24. અમારે પોલિનેશન ટાઈમ જ કેરીના પાકનો ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થાય અને સિઝન જુલાઈ સુધી ચાલતું હોય. પહેલી તો સ્થાનિક માંગ અમારી એ છે કે આવો કોઈ પણ ઈઆઈએ રિપોર્ટ થાય તો સરકારની મોનિટરિંગમાં થાય આવી કોઈ એજન્સી કરતી હોય તો ગ્રામ પંચાયતને ખબર હોવી જોઈએ, ગ્રામ પંચાયતનું સજેશન લઈને એ લોકેશન પરથી આવો કોઈ રિપોર્ટ તૈયાર થવો જોઈએ અને ત્યાંના સાચા જે આંકડા છે એ અમને માહિતગાર કરવા જોઈએ. પછીથી એ લોકો કયા પ્રકારના કેમિકલ્સ બનાવવાના છે, કયા પ્રકારના કેમિકલ્સ છોડવાના છે, એ ઘન કચરો, ગ્રેડેબલ, નોન ડિગ્રેડેબલ, આનો નિકાલ કેમ કરવાના છે, એ બધા પછીથી પ્રશ્નો ઊભા થાય છે. પહેલો તો ટેકનિકલી સંવૈધાનિક અમારો અધિકાર દરેક પંચાયતોનો છે કે અમે ટેકનિકલી આ પ્રક્રિયામાં ભાગ લઈ શકીએ. તો ધ મોસ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ ટુ ઇલેક્ટ પંચાયતના અમારે પંચાયતના પ્રહરીઓ થવા જોઈએ. પહેલી આપની અધ્યક્ષતામાં જ જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે પહેલી તો વિનંતી કરીએ છીએ કે એટલીસ્ટ આ પંચાયતની ચૂંટણીઓ સુધીથી આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે, એ પછીથી લોક સુનાવણી કરવામાં આવે. અત્યારે જે પંચાયતો ચૂંટાયેલી છે અમારો તો સખત વિરોધ છે આ કંપની સામે, આ ફેક્ટરી સામે, પણ જે બાકીની પંચાયતો છે એને પણ આમાં જોડવામાં આવે અને ભવિષ્યમાં એ લોક સુનાવણી ત્યારે એ થઈ ગયા પછીથી યોજવામાં આવે અને એ પ્રક્રિયા આગળ વધારવામાં આવે. એ ગાળા દરમિયાન આ ઈઆઈએ રિપોર્ટ છે એ દરેક ગ્રામજનો સુધી પહોંચે, સાચો રિપોર્ટ પહોંચે. આ રિપોર્ટ જે બનાવવામાં આવે છે સાહેબ અમને બિલકુલ એના ઉપર ભરોસો નથી આ સાચો છે
નહીં. આટલી રજૂઆત છે. ભુવનના સરપંચશ્રી અમુક લેખિતમાં આપી રહ્યા છે. હું પણ આપને મથડા, ચાંદોવા જેના પંચાયતમાં ચૂંટાયો નથી એ પત્ર હમણાં 3 દિવસ પહેલા આપી ગયો તો આપ રજા પર હતા એટલે કદાચ ત્યાં ધ્યાન નથી હોય તો આપણે જોઈ લેજો. આ રજૂઆત સાથે અમારા ગુજરાત પ્રદેશના અમારા નેતા વિકે સાહેબ પણ છે, એ પણ આપણે થોડું માહિતગાર કરશે. સાહેબ, આ લોકો બધા આગેવાનો આવ્યા હતા, બધી ગ્રામ પંચાયતો આજુબાજુ બધા, એટલે બધાનો આ જો આ પ્લાન્ટ આવે તો મોટું નુકસાન. કારણ કે જે વાત કરી કે ઇકો સેન્સિટિવ ઝોન કે બધું બાગાયત ખેતીવાળો વિસ્તાર, અને એને ખૂબ મોટું નુકસાન થયેલું છે. આવી જે કંપનીઓ છે એ ખરેખર આવા વિસ્તારોમાં ના આપવી જોઈએ ને મંજૂરી ના આપવી જોઈએ. તો આ લગભગ 600 સુનાવણીના, તો આને રજૂઆત ધ્યાનમાં લઈ અને ઉપર આ એ લોકોને તો માંગણી એવી છે કે ભાઈ આ સુનાવણી અત્યારે મોકૂફ જ રહેવી જોઈએ. પછી બીજું આ જ્યારે પંચાયત બોડી આવે ત્યારે તમે ઉપર આ નવથી સાહેબથી જે મંજૂરી લેવાની હોય લઈને એનો એટલું જો કરો તો વધારે સારું. અને નહીંતર ત્યાં સાહેબ આ કંપની આવશે ને એનો વિરોધ એકદમ ખવાનો ઉગ્ર વિરોધ તમે આપને કહી દઉં. કારણ કે એ લોકો આખો બધા ગામો વિરોધમાં છે અને પબ્લિક જનતા ત્યાં તેને આવી જશે કે ભાઈ આવો ને આવો મારા વિસ્તારમાં એક વાર આવવાનો હતો અને બધો વિરોધ હોય એટલે રદ કરવી પડી. તો અહીંયા પણ આ રદ થાય એવી બધાની માંગણી છે, બધી વ્યાજબી માંગણી છે, તેનો આપ ધ્યાનમાં લેશો. एक बार सो डेफिनेटली जैसा आप सभी ने कहा कि जो भी लिखित रजूआत है आपने इन्वर्ट भी करवाई है पहले, और आज भी आप जो भी देते हैं डेफिनेटली हम इसको जीपीसीबी के माध्यम से जो भी रीजनल ऑफिस के माध्यम से इनका जो हेड ऑफिस है, हेड ऑफिस तक आपकी रजूआत डेफिनेटली पहुँचाएंगे और उसका एक्नोलेजमेंट भी आपको देंगे कि आपने जो रजूआत की है वो वहाँ तक पहुँचाई गई है. जो भी सक्षम अथॉरिटी है जो निर्णय लेने वाली है वो हम यहाँ से रिक्वेस्ट करेंगे उनके पास भेजेंगे कि वो इनको कंसीडर करें और जो योग्य निर्णय है बनी हो सके तो आप स्थगित कर देना पूरा. अभी मान लो आपकी पावर से जैसे आप स्थगित कर सकते हो. आप ये बता सकते हो कि लेट मी डिसाइड. गौशाला पर ये आपकी हम जब जितने हैं गाँव वाले वो तो कल दैट्स वाई इसलिए कि आपने जो रजूआत भी दी है आज आपने अगेन आप सभी आए हैं तो लेट द कैसे रिक्वेस्ट है हमारी, क्योंकि हमारे आप जो आप वहाँ की स्थिति देखिए. और ये कोई किसी की पर्सनल लड़ाई भी नहीं सर. ये पूरे गांव के सब गांव इसे इच्छते हैं कि ऐसी कोई कंपनी, ऐसी कोई फैक्ट्री ना है. तो अगर आप लोक सुनवाई कल रखोगे तो भी हमें आना भी पड़ेगा, क्योंकि बॉयकॉट नहीं कर सकते हम. नहीं तो ऐसा गिना जाएगा कि ये सब देखिए लेकिन हम सब उपस्थित पूरे गांव के सब भी रहेंगे, लेकिन लोक सुनवाई ना तो हम सुनेंगे ना पार्टिसिपेट करेंगे और हम उसका भी विरोध करेंगे. इसलिए आपसे रिक्वेस्ट करते हैं कि ऐसा घर्षण हो उससे पहले आप आपके ऑथोरिटी पावर में है तो जितना हो सके उतना कम से कम पोस्टपोन कर दीजिए. नेक्स्ट पंचायत के इलेक्शन के बाद हम चाहे लोग के यहाँ से एकत्रित हो गए और जो भी हमारे ग्रेडियंट्स होंगे वो उस वक्त हम प्रस्तुत करेंगे. तब तक के लिए और हमारे पास मतलब टाइम भी नहीं है. ये रिपोर्ट 317 पेजेस का रिपोर्ट उसका पूरा स्टडी करने का 3 दिन में टाइम नहीं मिला, ना हमें एक्सपर्ट के पास जाने का टाइम मिला. और ये गलती जीपीसीबी की, क्योंकि उन्होंने इन्फॉर्म ही नहीं किया. जिन पंचायतों किया उन पंचायतों से मतलब प्रसार ना ही उनकी तरफ से कोई रिक्शा या कोई माइक लेके कोई गाँव घुमा है. मैं जब आपके पास आया था उसके बाद इनके गाँव और मेरे गाँव में 10-10 मिनट के लिए कोई बाजार में आके वो निकल गए. बाकी दूसरे गाँव को तो हम जब अवेयर किया तो पता चला है कि ऐसी कोई फैक्ट्री हमारे यहाँ आ रही है. तो पहले तो जो हमारे राइट्स है उस राइट्स का तो पालन होना चाहिए. तो हम चाहते हैं कि एटलीस्ट ये मौकूफ रहे. हम नहीं चाहते कि कंपनी अभी के अभी हम कह रहे हैं कि नहीं आनी चाहिए या हम नहीं आएंगे. लोक सुनावनी हो भले ही, लेकिन कम से कम ये जो दूसरी पंचायत है जिनके रिप्रेजेंटेटिव नहीं है उनका इलेक्शन हो जाए ताकि वो 7-8 पंचायत भी इसमें जुड़ सके और फिर हम सब साथ में मिलकर प्यार से डिस्कस करके उस लोक सुनावनी को सुनने के लिए दिया. लेट द अथॉरिटी डिसाइड. आपकी रजूआत को ध्यान में लेके